મહાપર્વ છે। આ પર્વની અંદર સૌ મતદારો જોડાય એ અતિ અનિવાર્ય એટલા માટે છે કે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈજીને વિકસિત ભારત બનાવવા માટેની એની કલ્પના હોય ને આપણી ભાવિ પેઢી માટે વિકસિત ભારત બનાવવા માટે જ્યારે જઈ રહ્યા ત્યારે મતદાન કરવું અતિ અનિવાર્ય છે। આ દેશની ઇકોનોમી 2014માં જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા ત્યારે 11મા નંબરે હતી, એ આજે 5મા નંબરે 10 વર્ષ પછી આપણે લાવ્યા છીએ। એની કલ્પના છે કે ભારતની ઇકોનોમી આ 5 વર્ષ યોજનામાં 3જા નંબરે આવે। આ વિકસિત ભારત બનાવવાના જ્યારે એના સપના છે પૂર્ણ કરવા માટે લોકોએ મતદાન કરવું જોઈએ। ખાસ કરીને કચ્છ સંસદીય ક્ષેત્ર હોય, રાજકોટ સંસદીય ક્ષેત્ર, ગુજરાતના તમામ સંસદીય ક્ષેત્ર હોય, તમામ મતદારોને મારી વિનંતી કે આ રાષ્ટ્રીય મહાપર્વમાં આપ જોડાઓ, આપણો કિંમતી મત આપો, આપણા પરિવારનો મત અપાવો, એવી આપ સૌને વિનંતી। ભારત માતા કી જય, વંદે માતરમ। થેન્ક યુ।